લોકગાયિકા બેન શ્રી કિંજલબેન દવે અને એમના પરિવારનું જ્યારે અહીંયા અભિવાદન થઈ રહ્યું હોય, મહારાજ જે ગૌશાળાથી વર્ષોથી જેમને જોડાયેલા છે બેન શ્રી સુપ્રસિદ્ધ કલાકાર બેન શ્રી કિંજલબેન અહીંયા પરિવાર વધારશે. કિંજલબેન સાથે લલિતભાઈ એમનો પરિવાર અહીંયા ઝડપથી વધારશે. અશોકભાઈને શું કીધું તું? અમને બોલ્યા વ્યવસ્થિત? હા બોલી. અશોકભાઈ કીધું તું તમે અમને? ગુજરાતના લોકગાયિકા બેન શ્રી કિંજલબેન દવે અને એમના પરિવારનું જ્યારે અહીંયા અભિવાદન થઈ રહ્યું હોય, મહારાજશ્રીના હાથેથી એમને જ્યારે આશીર્વાદ મળી રહ્યા હોય, તો ખરેખર કિંજલબેન એ આશીર્વાદના હકદાર છે એવું અમે કહી શકીએ. આ ગૌશાળાને ગમે ત્યારે ચિંતા કરે છે. અહીંયા આવીને એક સામાન્ય ગોવાળ રહે એ રીતના ગોવાળોના એ જે ઘર છે એમાં બેસીને એમની સાથે ભોજન જમે છે. આર્થિક ચિંતા પણ કરે છે. ગૌશાળાનો જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય કે ગૌશાળાને આર્થિક સંકટ હોય ને કાર્યક્રમની વાત કરીએ ત્યારે બેન શ્રી કિંજલબેન 1 રૂપિયો શુલ્ક લેતા નથી. અન્ય લોકોને પણ બોલાવી અને આ ગૌ માતાને ધનની વર્ષા હંમેશા કિંજલબેન કરાવી રહ્યા છે. તો કિંજલબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જ્ઞાન વૈરાગ્ય અશક્ત છે, સુતેલા છે. માતા ભક્તિ ચિંતા કરે છે, આંસુ સારે છે. મારા છોકરાને કોઈ જગાડે, મારા છોકરાઓને કોઈ આ દશામાંથી આ સ્થિતિમાંથી બહાર કાઢે. દસેય દિશામાં આમ જોતીથી કોઈક મળે, કોઈક મદદ કરે. એવડી માવડી ભીખ માગતી હોય. એક વલવલતી માને આજે હું ભૂલી શકતો નથી કે એનો દીકરો અકાળે મરેલો. અનફોર્ચ્યુનેટલી જે બન્યું હોય તે, પણ એણે આપઘાત કરેલો. અને માં ગાંડાની જેમ વલવલતી જ્યારે મારી પાસે આવે ત્યારે એમ કે મારા દીકરાની દુર્ગતિ થઈ હશે, એની સદગતિ કેમ થાય? તમે કાંઈક ઉપાય કરો ને, અમે ગરીબ માણસ અમારાથી થશે એ કરશું. પણ મને લગાતાર ઊંઘ નથી આવતી. એમ થાય કે મારા દીકરાની દુર્ગતિ થઈ છે. એનો આત્મા ક્યાં ભટકતો હશે? એક માનો એ વલવલાટ આવી રીતે અકાળે મરેલા દીકરાની દુર્ગતિ માટે પણ જે માતા આટલી વલવલે, એ મા બાપનું શ્રાદ્ધ ન કરે એવો કૃતજ્ઞ સમાજ અને શું કહીશું? ફરીથી કહું છું, આ કથા આપણને કૃતજ્ઞ થતા શીખવાડે છે. કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે, ભોગવવું પડે. જેના ઉપકાર હોય ક્યારેય ભૂલવા નહીં, ક્યારેય ભૂલવા નહીં. અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એક વૃદ્ધાશ્રમમાં હું ગયો હતો વર્ષો પહેલા. સત્સંગ કર્યા પછી રૂમે રૂમે જઈને બધા વડીલો સાથે બેસતો હતો. એક રૂમમાં બે માળી ને રાખવાની વ્યવસ્થા હતી. બધી બહુ સારું હતું, સગવડ બધી સારી હતી. ત્યાંના બધા લોકો સારું ધ્યાન રાખતા હતા.
એક માનો આમ ખાટલો બારી પાસે ને રડ્યા કરે. પછી હું પણ એમની બાજુમાં બેઠો અને મેં માની સાથે થોડી વાત કરીને એને સમજાવવાની કોશિશ કરી. માં, આ તો વાનપ્રસ્થાશ્રમ કહેવાય બાપા. ભગવાને આમ એક અનુકૂળતા આપી, આપણે ભગવાનનું ભજન કરી શકીએ. અહીંયા તમને કંપની મળે આ બધાની. તો એના રૂમમાં એમની સાથે જે માળી હતા ને સામેના ખાટલા ઉપર, એ મને કહે કે તમે ગમે એટલું સમજાવશો પણ એનું રડવાનું બંધ નહીં થાય. હજી 6 જ મહિના થયા છે એને, પણ એનું રડવાનું બંધ નથી થયું. અને બારીમાંથી જોતી જોતી રડ્યા કરશે. મેં કીધું કેમ? તો કે હા, મેં દેખાય એના દીકરાનો બંગલો છે, કોઈ આવતા નથી. અને આ જોઈ જોઈને આંસુડા સારે છે. અમે ખૂબ સમજાવીએ છીએ. મેં માને પૂછ્યું, મેં કીધું માં કોઈ તકલીફ તમે? તો કે નહીં, અમારા છોકરાઓ તો અમને ભૂલી ગયા. આવડા તો બધા બહુ સેવા કરે છે, બહુ ધ્યાન આપે છે. પણ એમ થાય કે આ હારું છોકરાઓને ઉછેરીને મોટા કર્યા હતા, એને માટે ઉજાગરા કર્યા હતા. આટલા મોટા બંગલામાં એક ડોહી એને ન પહોંચાણી, એના માટે જગ્યા નથી. હું ક્યાં નડતી હતી, છોકરાઓને જોઈને રાજી થતી હતી અને રમાડતી હતી. મારાથી થાય કામ કરતી હતી. ઘરમાં વહુ એવી આવી કે એને હું મારી દીકરીઓ, મારી બહેનો, બાપ, કુટુંબને તૂટતા તો તમે જ બચાવી શકશો. અને કુટુંબ તૂટે છે યારે તમારા ધણીનું હૈયું પણ તૂટે છે. પરિવારની શાંતિ તૂટે છે, પારિવારિક સ્નેહ તૂટે છે. સ્વાર્થી ન બનો, આવા કૃતજ્ઞ ન બનો. અને પોતાની સાસુ સાથે આવો દુર્વ્યવહાર કરનારી બેન પાછી પોતાની માં હારે એની ભાભી આવો દુર્વ્યવહાર કરે એ નથી ઈચ્છતી. અને ઉલટું પણ છે. પોતાની દીકરીને સાસરામાં દુઃખ ન પડે એનું ધ્યાન રાખનારી માં પોતાના ઘરની વહુને રડાવે, દુખી કરે, वो भी उतना ही गलत. ફરીથી કહું છું કે આ પારિવારિક સંબંધોમાં હાર્મની, વૈયક્તિક જીવનમાં વાણી વિચાર વર્તનમાં હાર્મની, પારિવારિક સંબંધોમાં હાર્મની, સામાજિક સંબંધોમાં હાર્મની, દરેક જગ્યાએ હાર્મની. હાર્મની. કૃષ્ણની વાંસળી એ હાર્મનીનો સંદેશ આપે છે. સંવાદિતા. જીવન બેસોરું ન હોય, જીવનનું એક સંગીત. સંગીત બધાને ગમે, બધાને સુકૂન આપે. આપણો ધર્મ સંગીતનો વિરોધી નથી. આપણો તો ભગવાન જ કલાકાર છે. એને વગાડતા આવડે, એને ગાતા આવડે, એને નાચતા આવડે. એનું નાચવું એ રાસલીલા, એ રાસ પંચાધ્યાયની કથા, એ તો ભાગવતના પંચપ્રાણ છે. એનું ગાવું એ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા બનીને અમર થયું છે ગીત. ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. અને એનું વગાડવું એ વેણુવાદન, એ સંગીત જીવનમાં સંવાદિતાને કાયમ કરે. યાદ રાખજો, આ સંવાદિતા વિના શાંતિ નથી. ન વૈયક્તિક જીવનમાં, ન પારિવારિક જીવનમાં, ન સામાજિક જીવનમાં, ન વૈશ્વિક જીવનમાં સંવાદિતા વિના શાંતિ નથી. ભક્તિ દેવી દુઃખી હતા. જ્ઞાન વૈરાગ્યની સ્થિતિ ખરાબ હતી. આ રૂપક છે. આમ તો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ અમૂર્ત ભાવો છે, પણ એને અહીંયા મૂર્તિના રૂપમાં કે ભક્તિ દેવી માતા છે, સ્ત્રી છે, અને જ્ઞાન વૈરાગ્યના પુત્ર પુરુષ. આનો અર્થ એ થયો કે જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ એ વાંજણી છે, અને ભક્તિ વગરના, ભક્તિ વિનાના જ્ઞાન વૈરાગ્ય અનાથ છે.
જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની જરૂર છે. તમારા મનમાં વૈરાગ્ય હોય, તમારા હૃદયમાં ભગવદ ભક્તિ હોય અને તમારી બુદ્ધિ જ્ઞાનથી પ્રકાશિત હોય તો તમે જીવનની પૂર્ણતાને પ્રાપ્ત કરો છો. ત્યાં સુધી જીવન અધૂરું છે. ભક્તિદેવી ચારે બાજુ જોતા હતા, રડતા રડતા, કોઈ મદદ કરે, કોઈ મદદ કરે. અને એમાં દેવર્ષિ નારદને જતા જોયા અને ભક્તિદેવીએ પુકાર કર્યો, ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતાં અપિ નાશય. હે સાધો, જો સાધુ, હે સાધો. નારદજીને સાધુ કયા. સાધુનો અર્થ જ છે બીજાના કાર્યને સિદ્ધ કરે, એનું જીવન જ પરમાર્થે હોય. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, સાધનોતિ પર કાર્યમ, એનું નામ સાધુ. નારદજી સાધુ છે. સાધો ક્ષણમ તિષ્ઠ. કબીરજી આવા સાધુને ઉદ્દેશીને પોતાના પદો લખે છે. કહત કબીર સુનો ભાઈ સાધો. કબીર ક્યારેક તો આમ નારાજ થઈને કે આ હું સમજાવું, આ મુર્દો કા ગાવ હૈ ये. साधो साधो ये मुर्दो का गाँव, 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 साधो साधो. हर क्षण संपूर्ण सृष्टि क्षरण को प्राप्त हो रही है, विनाश की ओर जा रही है. जिंदा जो पीर मरे पैगंबर मरी है, पीर मरे पैगंबर मरी है, जिंदा जो साधो साधो ये मुर्दो का गाँव, साधो साधो ये दो का गाँव, साधो. गुरु मरे और चेला भी मरे, गुरु मरे और चेला भी मरी. कोई टिकने वाला नहीं. काल स्वरूप परमात्मा के काल में सब समा जाएंगे. गुरु मरे और चेला भी हरि है वैद्य और रोगी. गुरु मरे और चेला भी मरी हैं. गुरु मरे और चेला भी मरी हैं. वैद्य और रोगी,
गुरु भी मरेगा, चेला भी मरेगा। वैद्य जो रोगी को ठीक करता है वो भी एक दिन मरेगा, और वैद्य ने जिस रोगी को ठीक किया वो रोगी भी एक दिन मरेगा ही। काल के गाल में सब समा जाएंगे। साधो ये मुर्दों का गांव। और भगवत गीता में भगवान श्री कृष्ण ने अर्जुन को विराट रूप दिखाया, और तब जो कहा उन वचनों को याद करो। देख ले अर्जुन, मुझ काल स्वरूप परमात्मा के द्वारा ये सब मारे ही जा चुके हैं। मये वेते निहता पूर्वमेव निमित्त मात्रम भव सव्यसाचिन। શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે ભગવાન પ્રાણી માત્રની અંદર પણ છે ને પ્રાણી માત્રની બહાર પણ એ જ સર્વવ્યાપક છે. સૌના હૃદયમાં જે રહેલો છે એને અંતર્યામી કહે છે, અને બહાર જે વ્યાપેલો છે એ કાલ સ્વરૂપ પરમાત્મા છે. सबके भीतर रह करके सबके प्राणों को टिकाता है, सांसों को चलाता है वो, और सबके बाहर जो है काल स्वरूप वो आयु को हरता है. कालह पिबति तद्रसम. જ્યારે આપણે મોટા થતા હોઈએ છીએ ત્યારે જ આપણે આયુષ્યની દ્રષ્ટિએ ઘટતા હોઈએ છીએ. એક એક દિવસ એક એક ક્ષણ આપણે મૃત્યુ તરફ સરકતા જતા હોઈએ છીએ. ये हर क्षण का मरना है, और एक दिन सांसें रुक जाती है. किस बात का अहंकार करते हो? काया का, धन का, पद का, विद्वता का? सब अहंकार फिजूल है. साधो ये मुर्दों का गांव. અને છેલ્લે કબીરજીએ બહુ સરસ કહ્યું છે. કહે કબીર એક રામ નામ હૈ. કહે કબીર એક રામ ન મરી હૈ. કહે કબીર એક રામ ના મરી હૈ. કહે કબીર એક રામ નામ जिन कारण हम जो साधो साधो ये मुर्दों का गांव. साधो ये मुर्दों का गांव. साधो 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 कहे कबीर एक राम न मरी हैं, जिन कारण हम जोगी. मीरा कहे वा वरने वरीने शू करूं, जे आज जीवे ने काल मरी जाए. હું તો વરું સુંદર શ્યામને કે મારો ચુડલો અમર થઈ જાય. शरीर अनित्य है, संसार अनित्य है, जीवन भी कायम नहीं है. लेकिन जितना है अनित्य शरीर में रह करके उस जीवन में जो नित्य है उस राम का अनुभव कर.